પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે જલારામ બાપાના લગ્ન થાય છે। જલારામ બાપા 4 ધામની યાત્રા કરીને આવે છે, તેમના પત્નીને પણ પાછા લઈ આવે છે, જેમને હમણાં પિયર વળાવ્યા કર્યા હતા। 4 ધામની યાત્રા કરીને આવ્યા પછી જલારામ બાપાના મનમાં એમ થાય છે કે એક ગુરુ જિંદગીમાં હોવા જોઈએ, જે એમની દરેક સમસ્યાઓનું સમાધાન લાવી શકે। જલારામ બાપા ગુરુની શોધ કરે છે। શોધ કરતાં કરતાં જલારામ બાપાનું મન અમરેલી જિલ્લાના ફતેપુર ગામના ભોજા ભગતમાં ઠરે છે। જલારામ બાપા ભોજા ભગત પાસે જઈને કંઠી બંધાવે છે અને એમને પોતાના ગુરુ તરીકે સ્થાપે છે। ગુરુ પાસેથી જ્ઞાન મેળવે છે, કરે છે અને પછી જલારામ બાપા અંતે જ્યારે તેમનું ભણતર પૂરું થઈ જાય છે ત્યારે એમના ગુરુજીને કહે છે, ગુરુજી મારે એક સદાવ્રત બાંધવું છે, હવે જો તમે મને આજ્ઞા આપો અને આશીર્વાદ આપો। ભોજા ભગત એમને તત્કાળ આશીર્વાદ આપે છે, કહે છે તું ખુશીથી સદાવ્રત બાંધ, ભૂખ્યાને અન્નદાન આપ, તારો દાણો કદી ખૂટશે નહીં। સંત સેવા અને માનવ સેવા એ પ્રભુની સેવા તુલ્ય છે, એટલે સારું સદાવ્રત પણ અતુલ્ય રહેશે જા। જલારામ બાપાના ગુરુ ભોજા ભગતના આ આશીર્વાદના કારણે જલારામ બાપાની હયાતીથી અત્યાર સુધી આજકાલ સુધી અનેક ભગતો આવે છે, જમે છે, ક્યારે પણ રસોઈ ખૂટતી નથી। આજના જમાનામાં પણ રસોઈ ખૂટતી નથી। એ કળિયુગમાં જલારામ બાપાના ગુરુના સાક્ષાત આશીર્વાદના પગલે જ આ વસ્તુ શક્ય બની છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ તમે વીરપુરના સદાવ્રતમાં જઈને જ્યારે જલારામ જયંતિ હોય, રામનવમી હોય, હનુમાન જયંતિ હોય ત્યારે તમે તમારી નજરોએ જોઈ શકો છો કે લાખો લોકો જમે છે, તેમ છતાં જમણવારમાં ક્યારે પણ કોઈ જ કમી આવતી નથી। એટલે જો તમે વિચારો તો એક ગુરુના આશીર્વાદ તમારો પૂરો ભાવ પણ તારી શકે છે। એનું આ રિયલ લાઈફ ઉદાહરણ છે, જેને તમે આજે પણ સૌરાષ્ટ્રના વીરપુર ગામે જઈને જલારામ બાપાની જગ્યામાં સાક્ષાત અનુભવ કરી શકો છો। ઇફ યુ લાઇક ધ વિડીયો, પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. હેવ અ નાઇસ ડે. બાય.